हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। वाक्यभाष्य पान नंबर 93। नहि अन्यथा अग्निः तृणं दग्धुं न उत्सहते वायुः वा आदातुम् ईश्वर इच्छया तृणमपि वज्रीभवति इति उपपद्यते। तत्सिद्धिः जगतः नियतप्रवृत्तेः श्रुति स्मृति प्रसिद्धिभिः नित्य सर्वविज्ञाने ईश्वरे सर्वात्मनि सर्वशक्तौ सिद्धेपि शास्त्रार्थनिश्चयार्थम् उच्यते। तस्य ईश्वरस्य सद्भावसिद्धिः कुतो भवति इति उच्यते। यदिदं जगद्देव गन्धर्व यक्षरक्षः पितृपिशाचादि लक्षणं द्युवियत्
પૃથિવ્યાદિ પૃથ્વી આદિત્ય ચંદ્રગ્રહ નક્ષત્ર વિચિત્રમ વિવિધ પ્રાણી ઉપભોગ યોગ્ય સ્થાન સાધન સંબંધી તદ અત્યંત કુશલ શિલ્પીભિઃ અપિ દુર્નિર્માણમ દેશકાલ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમમ એતદ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમ અર્હતિ કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત ગૃહપ્રાસાદ રથશયન આસનાદિવત વિપક્ષઃ આત્માદિવત કર્મણઃ એવ ઇતિ ચેત ન પરતંત્રસ્ય નિમિત્તમાત્રત્વાत् ઇન્દ્ર અગ્નિ વાયુ દેવતાઓ ઇન્દ્ર અગ્નિ વાયુ દેવતાઓ છે, સામર્થ્ય છે. અગ્નિનું સામર્થ્ય એ છે સંપૂર્ણ વિશ્વને બાળીને રાખ કરી શકે. વાયુ છે એક ક્ષણમાં સર્વનો નાશ કરી શકે. છતાં પણ આવા સામર્થ્ય શક્તિશાળી દેવતા હોવા છતાં પણ તૃણમનું પણ શું કરી શક્યા? ન દગ્ધુમ શશાક, તૃણને એ લોકો બાળી શક્યા નહીં. એટલું જ નહીં, વાયુ એ તૃણને હલાવી શક્યો પણ નહીં. અને એવું ક્યારે બને? આ તૃણ આવું વજ્ર ક્યારે બની શકે? એટલે ગઈકાલે જોયું એમ, તૃણમ વજ્રી કરતું સામર્થ્યમ. આ તૃણને વજ્ર સમાન બનાવી દીધું. તે કોણ કરી શકે? બ્રહ્મલિંગાત ઈશ્વર અતિ અવસીયતે. ઈશ્વર વિના અન્ય કોઈ આવું કરી શકે એમ છે જ નહીં. જો આ સમજો, દેવતાની ચર્ચા કરી એનો અર્થ શું થયો? મનુષ્યને તો પૂછવાનું જ નથી. આ સમજો, દેવતાઓ જો આ કરી નથી શકતા તો પછી મનુષ્યને તો શું છે? આપણી પાસે 2 પૈસા વધારે આવે કે 2 ઘર બની ગયા, જો વિચાર, એમાં શું અભિમાન કરવાનું? વિચાર, દેવતા જેવા દેવતાઓ પણ આ તૃણને ન બાળી શક્યા કે ન હલાવી શક્યા. જો વિચાર, અને એટલા માટે કહે છે કે આ કોણ કરી શકે? ઈશ્વર એવ ઇતિ અવસીયતે. આપણે નિશ્ચય કરવો જ પડે કે ઈશ્વર વિના શક્ય છે જ નહીં. નહીં અન્યથા, નહીં તો પછી તૃણમ દગ્ધુમ ન ઉત્સહતે વાયુ વા આદાતુમ. ભલે એ લોકોએ પ્રયત્ન કર્યો પણ કંઈ કરી શક્યા નહીં. અગ્નિ અને વાયુ તૃણ સાથે કશું જ કરી શક્યા નહીં. અને એટલા માટે શંકરાચાર્ય આગળ કહે છે, ઈશ્વર ઈચ્છયા તૃણમપી વજ્ર ભવતી ઇતિ ઉપપદ્યતે. અને એટલા માટે નિર્ણય આપણે કરવો જ પડે કે આ તૃણ જે છે એ વજ્ર સમાન બની ગયું. અગ્નિ કે વાયુ પણ એને કશું કરી શક્યા નહીં. તે કોને કારણે હોઈ શકે? ઈશ્વર ઈચ્છયા. ઈશ્વર ઈચ્છાથી એક તૃણ પણ વજ્ર બની ગયું. આ ઈશ્વરની ઈચ્છા છે. વિચારો, તો એનો અર્થ શું થયો? શંકરાચાર્યજી કહે છે, ભલે નિર્ગુણ બ્રહ્મ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય છે, હકીકત છે,
પણ આ જગતનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે સ્વીકારવું પડે કે આ જગત માટે કોણ છે? ઈશ્વર. શંકરાચાર્યજી એટલે કે છે તત્સિદ્ધ જગત નિયત પ્રવૃત્તે. જો હું વારંવાર જે કહું છું, જગત નિયત પ્રવૃત્તિ. નિયત પ્રવૃત્તિ એટલે કે બિલકુલ સ્પષ્ટ. આ ચાલતું જ નથી આજે, આ બરાબર નથી ચાલતું. જગત આજે બરાબર આવાજ ઓમ ઓમ ઓમ. તો આ જગતની નિયત પ્રવૃત્તિ છે. જો બરાબર, આ જગતની નિયત પ્રવૃત્તિ છે. નિયત એટલે કે નિશ્ચિત પ્રવૃત્તિ. હું હંમેશા કહું, સૂર્ય આપણે ગમે એટલા વાગે ઉઠીએ, સૂર્ય એના સમયે ઉદય થાય જ છે. આપણે ગમે એટલા વાગે ખાતા પીતા હોઈએ, સૂર્ય એના સમયે સૂર્યાસ્ત થાય જ છે. જો વિચાર, ઋતુ પણ આપણા મનુષ્યના ભોગને કારણે આજે ઋતુઓ બદલાઈ ગઈ. જ્યારે વરસાદ પડવો જોઈએ ત્યારે વરસાદ પડતો નથી, અને જ્યારે ઠંડી પડવી જોઈએ ત્યારે વરસાદ પડે. જો સમજ, પણ એક નિયત પ્રવૃત્તિ ચાલી જ રહી છે. પૃથ્વી 365 દિવસ કરે જ છે. એવું નથી ચાલો આજે જરાક ધીમી ચાલુ, આપણે સમય હોય તો શું માનીએ, ચાલો જરાક આરામથી જઈએ. એ પૃથ્વી એવું વિચારે નિયત પ્રવૃત્તિ. આપણને એમ થાય કે કૂતરો ભસે, આ નિયત પ્રવૃત્તિ છે. એમને માટે ભસવા માટેનું કારણ છે, એમને માટે કારણ છે. આપણે બોલવાનું કારણ છે, એનું પણ શું છે? આપણને એમ લાગે કે આ વિક્ષેપ કરે, એ વિક્ષેપ કરતા જ નથી. એને કોઈક મનુષ્ય વિક્ષિપ્ત કર્યો છે એટલે એ શું કરી રહ્યો છે? એ મનુષ્યની સામે ભસે. જો વિચાર, એટલા માટે આ જગતમાં જે પણ કંઈ થઈ રહ્યું છે બધું શું છે? ઈશ્વર તત્સિદ્ધ જગત તત્સિદ્ધિ. તત્સિદ્ધિ એટલે કે એ ઈશ્વરની સિદ્ધિ થાય જ છે, તો જ પછી આ જગતની નિયત પ્રવૃત્તિ શક્ય બને. કોઈક હોવું જ જોઈએ, નહીં તો પછી આ શક્ય બને જ નહીં. જો એટલે તો તમારું હૃદય ચાલી રહ્યું છે, તમારી આંખ જોઈ રહી છે. આંખ જુએ છે એ શું પુરવાર કરે? તમારું હૃદય ચાલે છે શું પુરવાર કરે છે? ઈશ્વર છે. જો ઈશ્વર ન હોય તો આ બધું શક્ય જ નથી. આપણને એવું લાગે છે આ બધું. મેડિકલ કોલેજમાં વૈદ્યકીય જ્ઞાન પણ લોકો ક્યારે મેળવી શકે? બધાના હૃદય એક સમાન રીતે છે. જો દરેક મનુષ્યનું જુદું જુદું હૃદય હોય તો પછી દરેક મનુષ્ય માટે એક ડોક્ટર જોઈએ. વિચારી જો. અને એવું નથી કે મુસલમાનનું હૃદય મુસલમાન ડોક્ટરે જોવું પડે, અને ખ્રિસ્તીનું હૃદય ખ્રિસ્તી ડોક્ટરે જોવું પડે, અને હિન્દુનું હૃદય હિન્દુએ જોવું પડે. એવું છે? હવે ભાગલા કરનાર કોણ છે? આપણે છીએ. આપણે કહીએ ના ના અમારો તો અલ્લાહ છે, આપણે કહીએ મારો કૃષ્ણ છે, આપણે કહીએ મારો શિવ, આપણે કહીએ ત્યાં નામ. વિચાર, શંકરાચાર્યજી આગળ એટલે કે છે શ્રુતિ સ્મૃતિ પ્રસિદ્ધિ ભી. જો આ સમજો, આ વાક્ય બહુ સુંદર છે. શંકરાચાર્યજી કહે છે શ્રુતિમાં અને સ્મૃતિમાં આ વસ્તુ પ્રસિદ્ધ છે, જગતમાં પ્રસિદ્ધ નથી. પ્રસિદ્ધ ક્યાં છે? નિત્ય સર્વ વિજ્ઞાને ઈશ્વર. શ્રુતિ અને સ્મૃતિમાં આ પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર સર્વાત્મની. જે કેવો છે? કોઈ એક લોકમાં બેઠો નથી, સર્વના આત્મ સ્વરૂપે, તમારા આત્મ સ્વરૂપે એ ઈશ્વર છે. એટલું જ નહીં, સર્વશક્તો, એ સર્વશક્તિ છે. સિદ્ધે ભી, શંકરાચાર્યજી કહે છે આ સિદ્ધ છે.
શ્રુતિ અને સ્મૃતિમાં પ્રસિદ્ધ પણ છે અને આ સિદ્ધ વસ્તુ છે શ્રુતિ અને સ્મૃતિની દ્રષ્ટિએ, છતાં પણ શાસ્ત્રાર્થ નિશ્ચયાર્થમ ઉચ્યતે. શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રના અર્થનો નિશ્ચય કરવા માટે હવે પછીનું ભાષ્ય હું લખું છું. કેમ? તસ્ય ઈશ્વરે સદ્ભાવ સિદ્ધિ કુતો ભવતી ઇતિ ઉચ્યતે. સંપૂર્ણ જગતનું નિયંત્રણ કરનાર, નિયમન કરનાર જે ઈશ્વર છે, સદ્ભાવ, જો આ સમજો, સદ્ભાવ એટલે કે અસ્તિત્વ, સદ્ભાવ એટલે કે એમનું અસ્તિત્વ, એ ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે શક્ય બને? જો વિચાર, હું એટલે વારંવાર કહું છું ને કે જે સંપ્રદાયમાં ઈશ્વર નામની વસ્તુ નથી, જે સંપ્રદાયમાં ઘરમાં ફોટો ભગવાનનો રાખવા નથી દેતા, એ વૈદિક સંસ્કૃતિ નથી. આ સમજો. આજકાલ ગુરુ પ્રધાન સંપ્રદાય થઈ ગયા, વ્યક્તિ પ્રધાન સંપ્રદાય. ગુરુનો ફોટો ઘરમાં હોય પણ ભગવાનનો ફોટો શું છે? જો સમજો, વારંવાર એટલે કહું છું, ગુરુ છે જરૂરી જ છે, કોઈ પ્રશ્ન જ નથી, પણ ગુરુ શાના માટે છે? આજે આશ્રમમાં જાઓ તો ગુરુની મૂર્તિ હોય, ગુરુની મૂર્તિની પૂજા થઈ રહી છે, ગુરુનો અભિષેક કરે, ગુરુની આરતી કરે. વિચારી દો. પણ આ કહીએ ને તો આપણે ખોટા પુરવાર થઈએ, અને કળિયુગ કહેવાય. આ સમજવું, ગુરુને આપણે ના પાડતા જ નથી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. આ ગુરુ શાના માટે છે? ગોવિંદ દિયો દિખાય. જો આ વાક્ય સમજો. ગુરુજીને પણ હું પહેલા પ્રણામ શા માટે કરું છું? કારણ કે ગુરુજી મને કોની ઓળખાણ કરાવી? ગોવિંદની ઓળખાણ કરાવી. તો ગુરુ પણ શાના માટે છે? ઈશ્વરની ઓળખાણ કરાવવા માટે. પણ અત્યારે ગુરુ જ ઈશ્વર બની ગયો, ગુરુનો જ મંત્ર ચાલે, ગુરુની જ મૂર્તિ ચાલે, ગુરુની જ પૂજા ચાલે. સમજવાનું, ગુરુ છે જ ને, ગુરુ આવશ્યક જ છે, કોઈ પ્રશ્ન જ નથી. પણ પૂજા કોની કરવામાં આવે? મંદિર કોનું બને? ગુરુનું મંદિર નહીં બને. આ સમજો, વ્યક્તિનું મંદિર નહીં બને. મહાત્માને આપણે પણ પગે લાગીએ જ છે, પણ મંદિર કોનું બને? ઈશ્વરનું, ભગવાનનું મંદિર. તો સમજો બરાબર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ઈશ્વરની સિદ્ધિ શાસ્ત્રમાં કરી છે એમ નહીં. કુત ભવતી સદ્ભાવ, આ ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે પુરવાર થાય? શંકરાચાર્યજી કહે છે બહુ સરળ છે. થોડીક બુદ્ધિ વાપરીએ ને તો ઈશ્વર છે એમ આપણે કહેવું જ પડે. જો શંકરાચાર્યજી બહુ સુંદર તર્ક આપે. યદિદમ જગત, યદ ઈદમ જગત, આ જગત. જો આપણે આ જગત એમ કહીએ એટલે કેટલું આપણું જગત? જો વિચાર, આપણું જગત એટલે આપણું વલસાડ. તો બિલીમોરા બહાર કહેવાય, મુંબઈ પણ શું કહેવાય? બહાર. પહેલાના જમાનામાં છોકરીને મુંબઈ પરણાવે તો શું કહેવાય? એને બહાર મોકલી. જો બહાર છે. ઈદમ જગત. શંકરાચાર્યજી જગતની વ્યાખ્યા કરે. જો વિચાર કે આ જગત કોને કહેવાય? આ જગતની અંતર્ગત કોણ કોણ આવે? આપણા જગતમાં કોણ કોણ આવે? પેલો એપાર્ટમેન્ટમાં રહેતો હોય તો આમંત્રણ આપે તો કોને કોને આમંત્રણ? આખા એપાર્ટમેન્ટને આમંત્રણ આપે. મોહલ્લામાં રહેતો હોય તો મોહલ્લાના બધાને આમંત્રણ આપે. વિચારો આપણી અલ્પતા કેવી છે. ઈદમ જગત એટલે આ જગત, આવો શબ્દ થાય. પણ આ જગત એમ જયારે આપણે કહીએ છીએ ત્યારે આપણા મનમાં કયો વિસ્તાર છે? વિચારીશું. શંકરાચાર્યજી કહે છે એ આ જગતની શરૂઆત ક્યાંથી થાય? દેવ, ગંધર્વ, યક્ષ. સ્વર્ગલોકમાં દેવતાઓ છે, ગંધર્વ છે, સંગીત અને નૃત્યના જે કુશળ લોકો જે છે સ્વર્ગમાં જે છે એ બધાને શું કહેવામાં આવે? ગંધર્વ કહેવામાં આવે. યક્ષ, રક્ષ એટલે રાક્ષસો. પિતૃલોકમાં પિતૃઓ છે. પિશાચાદી
લક્ષણમ ઇદમ જગત. જો શંકરાચાર્યજી વ્યાખ્યા કરે આ જગતનું લક્ષણ શું છે, કે આ જગતમાં આટલા લોકો આવે. એ માતાજી પણ મનુષ્ય તો બોલ્યા જ નહીં. પિશાચ આદિ, આદિમાં શું કરી દેવાનું કે મનુષ્ય કેમ નહીં કીધા, કારણ કે એ પ્રત્યક્ષ છે. જો સમજજો, થોડીક અક્કલ વાપરવાની. મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ આ બધું કેવું છે, પ્રત્યક્ષ છે. એટલે શંકરાચાર્યજી આ જગતમાં એને કહેવાની જરૂર નથી. જે આપણા માટે પરોક્ષ છે, જેને આપણે જાણી શકતા નથી, જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, એનો ઉલ્લેખ કરવો પડે. આદિમાં પછી શું કરવાનું, આપણને જેટલા પણ પ્રત્યક્ષ છે એ બધું ઉમેરી જ દેવાનું. આમ દેવતાઓ છે, ગંધર્વ છે, યક્ષ છે. દેવતાઓ પણ અનેક પ્રકારના, જો સમજો કર્મદેવ છે. વિચારો, શંકરાચાર્યજી કહે છે આ બધા જે છે એ બધા ક્યાં આવવા જોઈએ, ઉમેરાવા જોઈએ. ઇદમ જગત, એનો અર્થ શું થયો? આ જગત કયું છે? ખાલી ભૂલોક છે, આ પૃથ્વી જ છે. વિચારો, ઇદમ જગત પિશાચાદિ લક્ષણમ. એટલું જ નહીં, દ્યુ એટલે કે સ્વર્ગલોક. જો સમજો આ યોનિની દ્રષ્ટિએ થયું 84 લાખ યોની બધી આદિમાં, એટલે 84 લાખ યોની આવી જાય. પણ આ દરેક યોનીના જે દેવતાઓ, યક્ષ છે, આ બધાને રહેવા માટે પણ શું હોવું જોઈએ? સ્થાન હોવું જોઈએ. એટલે એ સ્થાન કયા કયા છે? દ્યુ એટલે સ્વર્ગ, વિયત એટલે વચ્ચે આકાશ જે છે, પૃથ્વી, આદિત્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર. જો વિચાર, આમ દરેક યોનિઓ છે અને દરેક યોનિને અનુરૂપ લોકની પણ રચના છે. સૂર્યલોક છે, ચંદ્રલોક છે, ગ્રહ છે, નક્ષત્ર છે. અને આ ગ્રહ અને નક્ષત્ર જે છે એની પણ એક વ્યવસ્થા છે. જો સમજો, નિયત પ્રવૃત્તિ એટલે ત્યાં વ્યવસ્થા છે. પણ આ બધી વસ્તુ કેવી છે? વિચિત્રમ, વિચિત્ર છે. કેમ? કારણ કે આ બધાને આપણે જોઈએ ને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા અનુભવથી, વિચિત્ર કોને કહેવાય? આપણા અનુભવની અંતર્ગત હોય તો એ બરાબર કહેવાય. પણ આપણા અનુભવથી વિરુદ્ધ હોય તો આપણે એને શું કહીએ? વિચિત્ર કહીએ. તો આ બધી વસ્તુ કેવી છે? વિચિત્ર છે. એટલું જ નહીં, વિવિધ પ્રાણી, આ બધા વિવિધ પ્રાણીઓ છે. અને દરેક યોની જે છે એને પોતાની રક્ષા કરવા માટે, જેમ આપણને અન્નની આવશ્યકતા છે. જો સમજો, આપણું જીવન એકવાર શરીર બન્યું પછી એ શરીરને ટકાવવા માટે શાની જરૂર પડે? અન્નાદ ભવંતી ભૂતાની. જો વિચાર, અન્નમાંથી જ આ શરીર બન્યું. તત્વબોધમાં જોઈ ગયા ને, અન્નમય કોષ કોને કહે? અન્નમાંથી ઉત્પન્ન થયું. અન્નેન એવ જીવતી, અન્નથી જ એ ચાલે છે. અને મૃત્યુ થાય ત્યારે પણ એ પાછું ક્યાં જવાનું? અન્નમાં જ લીન થવાનું. તો દરેક પ્રાણીને પોતપોતાની યોની જે છે એને અનુરૂપ શું જોઈએ? ઉપભોગ પણ જોઈએ. અને એ કેવા હોય છે? જો એટલે ગુજરાતીમાં આપણે કહીએ, કીડીને કળ ને હાથીને મણ. તો વિવિધ પ્રાણી ઉપભોગ, દરેક પ્રાણીને પોતાના ઉપભોગની પણ આવશ્યકતા છે. ઉપભોગ એમ કહીએ ને એટલે પછી બધું જ આવી જાય, આ સમજવાનું. અને ઉપભોગ એટલે ખાલી આપણા જ પેટમાં જોઈએ ઉપભોગ નહીં, આ સમજો. બરાબર, ઈયળને પણ એનું ખાવાનું જોઈએ, મધમાખીને એનું ખાવાનું જોઈએ, વૃક્ષોને પણ એનું પોષણ જોઈએ. વિચાર, વિવિધ પ્રાણી ઉપભોગ, એનો અર્થ શું થયો? આ શરીર બનાવ્યા, શરીરને સ્થાન, યોગ્ય સ્થાન છે. દેવતાઓ ભૂલોકમાં નહીં રહી શકે અને ભૂલોકના મનુષ્ય શું છે? સ્વર્ગલોકમાં રહેવાના નહીં. એટલે શું કહે છે? વિવિધ પ્રાણી ઉપભોગ.
આમ ખાલી પૃથ્વી જોઈએ ને તોય વિવિધતા છે. ઘોડાઓ શું ખાય છે, ગધેડો શું ખાય છે, ગાય શું ખાય છે, માછલી શું ખાય છે. હું હંમેશા મને એવું થતું કે આટલું બધું પાણી ભગવાન શું કામ બનાવ્યું? આટલું બધું પાણીની જરૂર શું છે? થોડીક પૃથ્વી વધારે બનાવીએ સારું પડે. જો વિચાર, પણ વિવિધ પ્રાણીઓ છે અને એ એક પ્રાણી કયું છે? પેલું વેલ. જો આ સમજો, 200 ફૂટની 150 ફૂટ લાંબી શું છે? વેલ. જો એ વેલ માછલી નથી, આ સમજવા. એ પણ સ્તન્ય પ્રાણી છે. આપણે જેવા શું છે? મનુષ્યની જેમ સ્તન્ય પ્રાણી છે વેલ. એના કદની કલ્પના કરવી હોય ને, આપણું પેલું નાનું કૂતરું હોય ને એવડી મોટી તો એની આંખ હોય. જાત એનું હૃદય કેવડું? આપણું ફ્રન્ટી જે હતી ને, હવે તો ફ્રન્ટી રહી નહીં. જાત મારું તો સુઝુકીની જે ફ્રન્ટી હતી ને એવડું તો એનું હૃદય હોય. એનો અર્થ શું થયો? આવડી મોટી વેલ છે. હવે એને તરવું પડે તો તરવા માટે ભગવાને દરિયો બનાવવો જ પડે, છૂટકો જ નથી. અને જો આવડી મોટી વેલ છે, એનું બચ્ચું જન્મે ને એ 5 ટનનું હોય. જા વિચાર, એનું બચ્ચું જન્મે ત્યારે કેવડું હોય? 5 ટનનું. અને રોજનું 1 ટન દૂધ પીએ. જા વિચાર. અને આપણે ગુજરાતીમાં કહીએ ને, દિવસને નહીં વધે એટલું રાત્રે વધે. જો ઠંડા પાણીમાં રહેતા હોય એટલે એ લોકોને પેલી ચરબી જરૂર પડે. એને 1 ફૂટની તો ચરબીનું પડ હોય. કારણ કે સ્તન્ય પ્રાણીઓ કેવા છે? ગરમ લોહીના પ્રાણીઓ છે. એટલે દરિયામાં રહેતા હોય તો એના શરીરનું જે તાપમાન છે શું કરવું પડે? આપણું તાપમાન એક સરખું રહે. જો સમજો, એટલે તો આ વિવિધતા જે ભગવાને બનાવી, આશ્ચર્ય લાગે આપણને. શંકરાચાર્ય કહે છે અનેક પ્રકારના યોનિઓ છે, અનેક પ્રકારના ઉપભોગ છે, અને જે પ્રકારનું પ્રાણી હોય એ પ્રકારના લોકની યોગ્ય સ્થાન વેલને માટે ભગવાને દરિયો બનાવવો જ પડે. અને આવડી મોટી વેલ છે, એને તરવું પડે. આ સ્વિમિંગ પુલ કહેવાય. વેલનું શું કહેવાય? એ સ્વિમિંગ પુલ. અને આવડી મોટી જો વેલ છે તો પછી એનો ખોરાક પણ કેવો હશે? જો વિચાર. અને જો એનો એ ખોરાક છે તો ભગવાન એ તો ખોરાક શું કરવો પડે? બનાવવો જ પડે. વિચાર. આ બીજા બધા સિરિયલ જોઈએ ને એના કરતાં પેલી ડિસ્કવર મેગેઝિન ને ડિસ્કવર ચેનલ આવે, એ ડિસ્કવરી ચેનલ ને નેશનલ જ્યોગ્રાફી ચેનલ જુઓ ને તો આ ઈશ્વરની જે રચના જે છે, ઇદમ જગત જે છે એની વિવિધતાનો તમને થોડો ખ્યાલ આવે. આપણને એમાં કંટાળો, આપણને પેલા 2 ઝઘડતા હોય નણંદ ને ભોજાય, એ આપણને ગમે જોવાનું. એકવાર બતાવ્યું કે આપણને એમ લાગે કે મનુષ્ય સામાજિક પ્રાણી. મનુષ્ય સામાજિક પ્રાણી નહીં, બધા પ્રાણીઓ સામાજિક જ હોય. સમજો, હાથી 10-15 ના ટોળામાં જ ફરતા હોય. એમાં વેલ પણ એકલી નહીં હોય, એની પણ શું છે? આખું ટોળું હોય, 15-20 વેલો એક જ સાથે ફરતી હોય. અને એ લોકો એકબીજાને સિગ્નલ આપતા હોય એટલે એ લોકોને ખબર પડતી હોય, વાતો કરે એ લોકો પણ. અને એ લોકોને પણ જ્યારે ખોરાક લેવાનો હોય તે બધા ભેગા થઈને જ કરતા હોય. એ જુઓ ને તમે, એક વેલ શું કરે? જુએ પેલી નાની નાની માછલીઓ જે હોય, એ નાની નાની માછલીઓ જે છે એટલી બધી ઉત્પન્ન થતી હોય. જો એનો અર્થ આ માછલી ઉત્પન્ન કરે એ પણ શું કરે ભગવાન? કોને માટે? વેલને માટે. એટલે એક વેલ હોય ને એ શું કરે તો કે એ જે માછલીઓ બધી હોય એની ફરતે ગોળ જોરથી ફરે, જલ્દી જલ્દી. એટલે બધી માછલીઓ શું થઈ જાય? એક જગ્યાએ બધી ભેગી થવા માંડે. પેલી વેલના ડરથી શું કરે? એ બધી એક જગ્યાએ ઢગલો થઈ જાય. અને જેવી એક ઢગલો થાય ને આખો એનો આખો વિશાળ વિભાગમાં શું થઈ જાય? એટલી બધી માછલીઓ હોય. એક વાર આ બધી માછલીઓ એક જગ્યા પર આમ ભેગી થઈ ગઈ એટલે બધી જે વેલો હોય, 10-15 વેલ હોય, એ બધી નીચે ડૂબકી મારે અને પછી મોઢું ખોલે. એનું મોઢું ખોલે ને તો આપણે જોતા જ રહી ગયા. સમજ,
એનું મોઢું ખોલી અને પછી આમ નીચેથી આમ ઉપર આવે એટલે બધી માછલી શું થઈ જાય? બધી એના મોઢામાં આવી જાય. અને એકવાર માછલી એના મોઢામાં આવી અને ભગવાને એને એવા પ્રકારના દાંતે આપેલા. જો સમજ, ભગવાન તો દાંત આપવાને બદલે એવા વાળ આપેલા. એટલે એ બંધ કરી દે એટલે એમાંથી માછલી નીકળી શકે, પણ પેલું પાણી શું થઈ જાય? માછલી સાથે જે પાણી આવ્યું હોય એ મોઢું બંધ કરે એટલે પાણી નીકળી જાય અને માછલી અંદર શું થઈ જાય? રહી જાય. ઉદાહરણ, આમ 2 કે 3 વાર એ લોકો શું કરે? ડૂબકી મારીને બધી માછલીઓ મોઢામાં લઈ લે. પણ ડૂબકી 15 ફૂટની વેલ હોય ને તો ડૂબકી મારવા માટે પણ જગ્યા પણ કેટલી જોઈએ? સમજ, એને તરવા માટે એને માટે જરૂર. જો એટલે આપણે ક્યારેક ક્યારેક સાંભળીએ ને, અહીંયા એવું થાય કે પેલી એકાદ વેલમાં, અહીંયા આપણે વલસાડમાં આવી ગઈ, એક વેલ પેલી તણાઈને આવી, એ પાછી જઈ શકે નહીં. અને જ્યાં એ બહાર નીકળી તો શું થવાનું? એનું તાપમાન વધી જાય એટલે ત્યાં ને ત્યાં એ શું થઈ જાય? મૃત્યુ પામે. એટલે પછી પેલું છીછરું પાણી, ઓટ આવવા માટે એટલે છીછરું પાણી હોય એટલે એ તરી શકે નહીં. તરી નહીં શકે એટલે શું થાય? પાછી દરિયામાં જઈ શકે નહીં. અને છે એ પાછું સ્તન્ય પ્રાણી. જો આપણા શરીરમાં પણ આ ઉષ્ણતામાન રહે છે, કોને કારણે? જો આ ચામડીમાં એર કન્ડિશન ભગવાને મૂકેલું છે. આ ચામડીમાં આપણી જે ત્વચા છે એમાં છિદ્રો છે. એ છિદ્રમાંથી શું થતું રહે? થોડું થોડું પાણી ઉડતું રહે એટલે આપણું શરીર શું રહે છે? એક સમાન તાપમાન રહે. જો એટલે કહું વિચિત્ર, તમે વિચિત્ર એટલે કે જે આશ્ચર્ય આપણને થાય. જગતની કોઈ પણ વસ્તુ તમે હાથમાં લો, આશ્ચર્ય જ છે. આવી સરસ મજાની રચના જો કરી હોય, જો આવી વિવિધ પ્રાણીઓ છે, દરેક પ્રાણીના ઉપભોગની પણ વ્યવસ્થા છે. યોગ્ય સ્થાન, સાધન, યોગ્ય સ્થાન પણ છે અને સાધન પણ છે. જો વિચાર, મારે આ જગતને માણવું હોય તો આ ઇન્દ્રિય રૂપી સાધનની જરૂર પડે. જો મારી પાસે 5 ઇન્દ્રિય રૂપી સાધન જ નહીં હોય તો આ જગતને હું માણી શકું? એનો અર્થ શું થયો? બહાર રંગ બનાવ્યો તો રંગને ગ્રહણ કરવાનું સાધન આંખ પણ આપવું પડે. બહાર શબ્દ બનાવ્યા તો શબ્દને સાંભળવા માટે શું છે? કર્ણેન્દ્રિય આપવી પડે. આમ અને એ કર્ણેન્દ્રિય માટેનું યોગ્ય શરીર પણ આપવું પડે. જો આ બધી વસ્તુ આવી જાય એટલે શંકરાચાર્યજી કહે છે કે આવી અનેક યોનિઓ છે. દેવ, ગંધર્વ, રક્ષ, યક્ષ, બધી યોનિઓ છે. એ યોનિઓ માટેનું યોગ્ય સ્થાન છે. યોગ્ય સ્થાન જ નહીં, એને યોગ્ય ઉપભોગ પણ છે. પણ આ બધી વસ્તુ કેવી છે? વિચિત્ર અને વિવિધ છે. જા સમજ, શંકરાચાર્યજીનો તર્ક શું છે કે આ બધી વસ્તુ વિચિત્ર છે અને વિવિધ છે. અનેક પણ છે અને વિવિધ પણ છે. એક જ વસ્તુ કહીએ, મનુષ્ય એમ કહીએ તો મનુષ્યમાં પણ વિવિધતા છે. ભારતીય જે શરીર છે અને ચીનનું જે શરીર છે, શરીર કેવું હોવાનું? એક સરખું છે. આફ્રિકાનું જે શરીર છે અને અમેરિકાનું જે શરીર છે એક સરખું છે. જો વિચાર, આમ એક મનુષ્ય કહીએ તો મનુષ્યમાં પણ શું છે? વિવિધતા છે. એ શરીરને જોઈને જ આપણને ખબર પડી જાય આ ચીનનો છે, આ નેપાળનો છે, આ અમેરિકાનો છે, આ યુરોપનો છે, આ આફ્રિકાનો છે. તો આટલી બધી વિવિધતા હોય એટલું જ ને, એ દરેક પ્રાણીના ઉપભોગની પણ વ્યવસ્થા, એને રહેવાની પણ વ્યવસ્થા. આપણા માટે જમીન બનાવી, માછલી માટે શું કર્યું? પાણી ભગવાને બનાવ્યું. અને જળચર એટલે એમ નહીં માનતા કે એક માછલી એટલે આપણે માછલી એટલે એક જળચર, વાત પતી ગઈ. અનેક પ્રકારના જળચરો છે. એ જળચરોની વિવિધતા જુઓ, એમના રંગ જુઓ તો તમને કલ્પના પણ નહીં આવે. આ જગતમાં તમે જેટલા રંગ જુઓ છો ને એના કરતા વધારે રંગ ક્યાં ગળી છે? આ માછલીઓ અનેક રંગની આવે. એટલે એટલું જ નહીં, અને બીજા અનેક પ્રકારના જળચરો છે, એમના રંગ તમે જુઓ, વિવિધતા છે તે. તો આટલા બધા પ્રાણીઓ હોય, આટલા બધા પ્રાણીઓનો ઉપભોગ હોય, સમજો બરાબર.
દરેકનું સ્થાન છે. શંકરાચાર્ય કહે છે સંબંધી. આ બધાનો પણ શું છે? બધા અલગ અલગ છે. એ બધા એકબીજા સાથે પાછા કેવા છે? સંબંધિત છે. જો હંમેશા કહેતી હતી કે આ જગત જે છે એક છે, એમાં વિવિધતા છે, પણ દરેક વસ્તુ એકબીજા સાથે શું થયેલી છે? ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. સંબંધી એટલે કે જોડાયેલી. કોઈ વસ્તુ સ્વતંત્ર નથી, કોઈ વસ્તુ અલગ નથી. આપણે પોતાને અલગ બનાવીને બેસીએ છીએ. બાકી વૃક્ષ હોય, પશુ હોય, પક્ષી હોય, આ બધા શું થાય? એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. આપણે સામાન્ય રીતે પેલા પતંગિયા જોતા હોય ને, એક કેસરી અને કાળા રંગનું પતંગિયું આવે. સામાન્ય રીતે આપણા બાગમાં જો મોટું હોય, કેસરી અને કાળું હોય, સરસ મજાની ડિઝાઇન હોય, પણ રંગ કયો હોય? કાળો અને કેસરી. અને મોનાર્ક કહેવામાં આવે. જાતમાં પતંગિયા પણ જુઓ ને તો એટલી બધી જાતના પતંગિયા હોય. માછલી કહીએ તો કેટલી જાતની. આ મોનાર્ક પતંગિયા જે છે એની વિચિત્રતા એવી છે કે કેનેડાથી શરૂ કરે. જો આ સમજો, આવડું અમસ્તું પતંગિયું છે, એ 3000 માઇલ ઉડે. કલ્પના કરી શકીએ આપણે? પતંગિયું કેટલા માઇલ ઉડે? 3000 માઇલ. એ કેનેડાથી એનું શરૂ કરે અને એનો નિયત સમય છે. જો સમજા, નિયત પ્રવૃત્તિ જે કીધી આગળ આવશે એ ચર્ચા. એ બધા પતંગિયા ઉડવાનું શરૂ કરે. એ અમેરિકાથી પસાર થાય અને જ્યારે એ પસાર થતા હોય, એ વિદ્યુત ચુંબકીય જે છે એનાથી જ એ લોકોને દિશા ખબર પડે. આપણી જેમ એવી આંખ નથી કે ઉત્તર ને દક્ષિણ એને ખબર પડે. આપણને ભગવાને આંખ આપીને બુદ્ધિ આપી, તોય અત્યારે કોઈને પૂછે ને ઉત્તર કઈ બાજુ, તો ફાંફા જ મારતો હોય. જો વિચાર, તો 5 વર્ષથી ઘરમાં રહેતો હોય, પણ એને પૂછે ને કે તારા ઘરમાં પૂર્વ કઈ દિશા, એને ખબર જ નહીં હોય. એ ઉડીને ક્યાં જાય? દક્ષિણ અમેરિકા. જો આ સમજો, અમેરિકાને પણ પસાર કરીને દક્ષિણ અમેરિકામાં જાય, ત્યાંના જંગલોમાં જાય. એમેઝોન નદી જે છે, પણ ત્યાં પણ પાછા બીજા કોઈ વૃક્ષ, એક જ પ્રકારનું વૃક્ષ છે જેના પર એ બધા બેસે. જા સમજ, બીજા કોઈ પણ વૃક્ષ પર નહીં બેસે. એટલે એ જાતનું જે વૃક્ષ જે છે, એ જાતના જે વૃક્ષો જે છે, એ વૃક્ષો બધા કોનાથી લગાઈ ગયા હોય? આ એક જ મોનાર્ક પક્ષી, પતંગિયા. તેનો અર્થ શું થયો? પતંગિયું બનાવ્યું, ભેગું ભગવાને શું કરવું પડે? એને સંબંધી આ વૃક્ષ બનાવવું પડે. જેમ આપણને થાય ને, મને તો ખમણ ભાવે, ઢોકળા નહીં ભાવે. આ ભાવે નહીં ભાવ્યો, એને પ્રાણીઓને પણ ભાવે નહીં ભાવ્યો હોય. આ સમજજો. તો એ બધાને માટે ભગવાને શું કરવું પડે? સંબંધી. આ બધાનો સંબંધ છે. ઘોડો શું ખાય અને ગધેડો શું ખાય? વિચારો. જીરાફને જોઈએ ને તો આપણને એમ લાગે આ જીરાફ આપણને બહુ સામાન્ય લાગે, પણ જીરાફનો પણ વિચાર કરીએ ને શરીરનો. જો વિચાર, આપણે થોડીક વાર આમ હાથ ઊંચો રાખીએ ને, કેટલો વખત હાથ ઊંચો રાખી શકીએ? 2-5 મિનિટ થાય એટલે ખાલી ચડવા માંડે હાથને. એ કેમ ખાલી ચડે? જો આ સમજજો. કારણ કે આપણું હૃદય અહીંયા છે અને તમે આમ હાથ ઊંચો કરો તો હૃદય એટલે સુધી શું કરવું પડે? લોહી પહોંચાડવું પડે. જા સમજ, હૃદયને આપણા શરીરના કદ જેટલું એટલે માથા જેટલું જ એને લોહી પહોંચાડવાનું હોય. પણ તમે એ માથાથી ઊંચો હાથ રાખ્યો હોય એટલે હૃદયે શું કરવું પડે? એટલું લોહીનું દબાણ વધારીને ત્યાં લોહી પહોંચાડવું પડે. પણ એ હૃદયની આદત નથી એટલે અહીંયા લોહી ઓછું પહોંચે. એને લીધે શું થઈ જાય? ખાલી ચડવી એટલે કે એ અંગમાં લોહી ઓછું પહોંચતું હોય એટલે ખાલી ચડે. જા તમને લોહીનું પરિભ્રમણની સમસ્યા આવે ને ત્યારે ખાલી ચડે એવું કહેવાય. જો વિચાર, તો જીરાફનું હૃદય ક્યાં છે અને એનું મસ્તક ક્યાં છે? એની 5 ફૂટની તો ડોક આવે. જો વિચાર,
5 ફૂટની ડોક હોય તો એના હૃદયે શું કરવું પડે? આપણા હૃદય તો અહીંયાથી 1 જ ફૂટ પર ચડાવવાનું અને 2 ફૂટ કરી નાખીએ તો ખાલી ચડી જાય. એટલું જ નહીં, જેમ ઊંચે જઈએ એમ ગુરુત્વાકર્ષણ વધતું જાય. તો જીરાફનું હૃદય અહીંયા છે અને પેલું 5 ફૂટ પર એનું મસ્તક છે, તો પછી એનું હૃદય પણ ભગવાને કેવું બનાવવું પડે? પેલા 5 ફૂટ મસ્તક પર પહોંચાડવું પડે લોહી. જો સમજજો વિચિત્રતા જે છે ને આ જગતની, વિચિત્રતા અને વિવિધતા. દરેક પ્રાણીને જુઓ તમે, આશ્ચર્ય જ થાય આપણને. જળચર તમે જુઓ અને પાણીમાં રહે એટલું જ નહીં, ઉપર હોય ને તો એક વસ્તુ છે, પણ તમે જેમ નીચે જતા જાઓ એમ પાણીનો એ શું થવા માંડે? દબાણ હોય. જો આ વિચાર, પાણી જેટલું જે છે, ધારો કે 1 કિલોમીટર પાણી હોય તો 1 કિલોમીટર નીચે જે પ્રાણીઓ રહે છે એને દબાણ કોનું આવવાનું? એ પાણીનું વજન આવવાનું કે નહીં એના પર? જો વિચાર, આવડી અમસ્તી માછલી હોય 1 કિલોમીટર નીચે રહેતી હોય, એનો અર્થ શું થયો? ભગવાન એનું શરીર એવું બનાવવું પડે કે પેલું 1 કિલોમીટરનું જે વજન જે છે, ભાર જે છે, દબાણ જે છે એ સહન કરી શકવું હતું. આ તો ખાલી તમને હું પૃથ્વી પરની વિચિત્રતા અને વિવિધતા બતાવું. પછી દેવતાઓ અને યક્ષ રાક્ષસની વિચિત્રતા અને વિવિધતા તો આપણે ભૂલી જ જવાની રહી. એ તો ખાલી ઉપરના જ લોક કીધા. જો આ સમજજો, દેવ ગંધર્વ યક્ષ કીધા એ શું થયા? ઉર્ધ્વ લોક કીધા. એમ ઉપર ભૂહ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્ય, આ 7 ઉપર છે, પણ 7 પેલા નીચે છે. જો આ સમજો, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ. જો આ સમજો, એટલે યોગ્ય સ્થાન એનો અર્થ શું થયો? આ 14 લોક જીવ અને શિવ તો આપ ઈચ્છાએ થયા, રખી પરપંચ 14 લોક કીધા. દરેકનું સ્થાન, સ્થાનની સાથે દરેકનો ઉપભોગ માટેના સાધનો. આપણી આંખ છે અને ગરુડની આંખ છે કે સમડીની આંખ શું હોવાની? એક સરખી છે નહીં? મધમાખીની આંખ એક સરખી છે? જો આપણી આંખમાં એક જ લેન્સ છે. જો આ સમજો, એને જ આપણા મોતી બિંદુ કે. જો આ સમજો, પેલી મધમાખી જુઓ ને તો એની આંખ એક તો છે ઝીણી, અમથી મધમાખી ઝીણી, એમ એની આંખ કેવડી. અને એની આંખને તમે જુઓ ને તો ઓછા ઓછા 40-50 એનો જે લેન્સ જે છે ને એ 40-50 મૂકેલા છે, પાસા છે બધા. હવે આવડું અમસ્તી આંખ, એમાં પછી શું કરવાનું? જો વિચાર, આ જગતની, જો આ પુષ્પ એમ કહીએ ને, આપણે પુષ્પ આ માતાજીને આપ્યું, મૂકી દીધું. આ પુષ્પની રચના જે છે, એક કોષમાંથી એક કળી બને ને કળીમાંથી એ પુષ્પ બને, એ આખી જે પ્રક્રિયા જે છે, વિચાર. શેરડી બનાવીએ, કપાસ કરીએ, મગફળી કરીએ, દરેકનું ખાતર પણ શું થવાનું? દરેકની જમીન પણ શું થવાની? અહીંયા આપણે હાફૂસ થાય, અહીંનો હાફૂસ ખાઈએ ને પછી બીજા પ્રદેશનો હાફૂસ ખાઈએ, ફરક પડવાનો જ છે. એનો અર્થ શું થયો? એને સંબંધ કહેવાય. જો આ એટલે પેલો કહેવો પડે સંબંધ. કઈ રીતે કહીએ આપણે? વલસાડનો હાફૂસ. જો આ વિચાર, વલસાડનો હાફૂસ એ શું થયો? સંબંધ થયો. સૌરાષ્ટ્રની કેસર, વલસાડની કેસર અને સૌરાષ્ટ્રની કેસર એક જ છે? નહીં, અલગ છે. ત્યાંનું ફળ નાનું હોય, પણ આપણા અહીંયા કેસરના ફળ કેવા છે? લાંબા ને મોટા હોય ફળ. જો વિચાર, અમેરિકામાં કેરી મળે, સમજો, મેક્સિકોમાં કેરી થાય, પણ ત્યાંની કેરી કોઈ સ્વાદ જ નહીં મળે. વિચાર. એટલે આપણે એવું કહીએ ને, આ ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ છે. આ સમજો, હાફૂસ ને કેસર ને પછી પેલો લંગડો ને બદામ ને દાડમ્યો ને
એ બધું આપણા દક્ષિણ ગુજરાત. હવે દાડમ્યો ને પેલો વનરાજે ગયો રાજાપુરી. આપણે એમ કહીએ, જો આ વિચારજો, આપણે એમ કહીએ અથાણા તો રાજાપુરીના જ બને. એ ખાલી દક્ષિણ ગુજરાતમાં જ એવું છે. આ સમજો, બીજે બધે કેરીની અથાણા બને, એ રાજાપુરીમાંથી બનાવે. વિચાર, સંબંધ. શંકરાચાર્ય શું કહે છે? આ બધા સંબંધો પણ છે. ઉપભોગ છે, સ્થાન છે, સંબંધ છે, સાધન છે. જો આ સમજો, આ ચાર વસ્તુ થઈ. કોઈ પણ પ્રાણી હોય, એ પ્રાણીમાં ચાર વસ્તુ હોવાની. એ પ્રાણી માટેનું યોગ્ય સ્થાન હોય, એ યોગ્ય સ્થાન સાથે ઉપભોગ હોય, ઉપભોગની સાથે ઉપભોગ કરવાનું સાધન હોય, અને સાધન સાથે સંબંધ હોય. એનો શું થાય? જેટલા યોની બનાવી એ દરેક યોનીનું સ્થાન, ઉપભોગ, સાધન અને સંબંધ, અને દરેકનું કેવું છે? એક સમાન છે, અલગ અલગ છે. જો વિચાર, આટલી બધી વિવિધતા અને આટલી બધી જો વિચિત્રતા હોય, પ્રાણી વિવિધ પ્રાણી, ઉપભોગ, યોગ્ય સ્થાન, સાધન અને સંબંધી. સ્થાન એટલે બધા લોક આવી ગયા. પ્રાણી એમ કહીએ એટલે બધી યોની આવી ગઈ. 84 લાખ યોની છે. જો અને એમ માનતા નહીં આ કાલ્પનિક છે. આ સમજો બરાબર. હંમેશા આપણા બ્રિટિશ લોકોએ આપણા મગજમાં એવું નાખી દીધું છે કે આ રામાયણ ને મહાભારત બધું કાલ્પનિક છે. કાલ્પનિક નહીં, આ બધું સત્ય છે. આ સમજો. આપણે જ જો એને સત્ય માનીએ નહીં તો આપણી મૂર્ખતા છે. ભગવાને 84 લાખ યોનીઓ બનાવી છે. વિચાર, અને એ 84 લાખ યોનીઓમાં એક મનુષ્ય યોની છે. અને એ મનુષ્ય યોનીની વિશેષતા શું છે? ઇહ ચેદ અવેદિત સત્યમસ્તિ, ઇહ ચેદ ન અવેદિત મહતી વિનષ્ટિ. આ મનુષ્ય જન્મ મળ્યા પછી જો એ બ્રહ્મ તત્વને ન જાણી લીધું તો શું થવાનું? આ 84 લાખના ફેરા પાછા ફરતા જ રહેવાના છે. મહતી વિનષ્ટિ. જન્મ મરણ પ્રબંધ આદિ લક્ષણ. આ જન્મ મરણના પ્રવાહમાં શું થવાના? પાછા પડવાના જ છે. 84 લાખ યોનીમાં એક જ મનુષ્ય યોની છે જેમાં આપણને આ મોક્ષ મળી શકે. આ જન્મ મરણના ચક્કરમાંથી કાયમને માટે છૂટી શકીએ. પણ આપણને ક્યાં છે? આપણને કેરીને ઉબાડિયામાંથી ઊંચા નહીં આવે. તો મોક્ષની ચર્ચા અને બ્રહ્મજ્ઞાનની ચર્ચા શું કરવાની? આપણે છોકરા પરણાવવાનું, છોકરાઓને આ પરણાવવાનું, છોકરાને ત્યાં છોકરું આવે ને પારણું બંધાય, આમાંથી જ ઊંચા નહીં આવીએ આપણે. ના ના, હું તો મારા છોકરાને પરણાવીને જ, પણ એને પરણવું છે કે નથી પરણવું હું પૂછતો ખરો તું? જો વિચાર, કઈ વસ્તુમાં આપણી બુદ્ધિ ફસાયેલી છે? કોણ પરણીને સુખી થયું? જો આ વિચાર. અને છતાં પણ બધા મા બાપ શું ઈચ્છે? એ બેને જિંદગીભર બન્યું નથી અને છતાં પણ એવું ઈચ્છે કે મારો છોકરો ને એની વહુને બને. પણ તને ક્યાં બને છે એની વહુ બનવા? વિચાર, આપણી બુદ્ધિ ક્યાં ફસાયેલી? આપણું ઘર ઠેકાણ. અરે ઘર હું છે? કોનું ઠેકાણું? તારું ઠેકાણું? આ શરીરનું ઠેકાણું છે? વિચાર, આ બધામાં એક મનુષ્ય શરીર છે જેમાં મોક્ષ મેળવવો શક્ય છે. આ બધું સત્ય છે. આ સમજો, 84 લાખ યોની સત્ય વસ્તુ છે. 84 લાખ યોની છે તો દરેક યોની માટે શું કરવું પડે? યોગ્ય સ્થાન, ઉપભોગ, સાધન અને સંબંધ. અને 84 લાખ યોનીમાં પણ શું છે? મેં કીધું એક મનુષ્ય યોની. એ મનુષ્ય યોનીમાં પણ પાછું અલગ અલગ છે. આફ્રિકાના લોકો અલગ છે, રશિયાના લોકો અલગ છે. જો વિચાર, માછલી એમ કહી તો માછલી પણ શું છે? અનેક પ્રકારની. આ બેક્ટેરિયા આપણે એમ કહીએ ને રોગ થાય, એ બેક્ટેરિયા 1000 કરોડો પ્રકારના છે. આ અથાણાને ફૂગ લાગે ને, એ ફૂગે અનેક પ્રકારની હોય. એ ફૂગને પાછું વિચિત્રતા. અમુક ફૂગ અમુક જ ફળ પર થાય, અમુક ફૂગ અમુક જ જગ્યાએ થાય. વનસ્પતિ. શંકરાચાર્ય કહે છે આ જો વિચાર કરીએ, જો આ સમજ,
ઇદમ જગત, આ જગતની વ્યાખ્યા કરતા શું કીધું? આ જગતની અંતર્ગત આ બધી વસ્તુ આવી જાય. દેવ ગંધર્વ યક્ષ રક્ષ પિતૃ પિશાચાદિ લક્ષણ. એટલું જ નહીં, દ્યુ વિયત પૃથ્વી આદિત્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર વિચિત્ર વિવિધ પ્રાણી ઉપભોગ યોગ્ય સ્થાન સાધન સંબંધી. જગતની 3 વ્યાખ્યા કરી કહેવાય. એક યોનિની દ્રષ્ટિએ કીધું દેવ ગંધર્વ, બીજું સ્થાનની દ્રષ્ટિએ કીધું, અને ત્રીજું આ દરેક પ્રાણીને જે જરૂરી છે, દરેક પ્રાણીને ટકવા માટે જે જરૂરી છે સ્થાન છે, ઉપભોગ. જો વારંવાર એટલા માટે બોલું છું કે આ જગત આ મગજમાં ગોઠવાવું જોઈએ કે આ પ્રકારથી જો આ જગતની રચના હોય, આ જગત આવું છે. જો આ સમજજો, શંકરાચાર્ય શું કહે છે? આ જગત આવું છે, અને આવું જો આ જગત છે તો એ જગત જે છે, હવે પછીનું વાક્ય જો સાંભળો એટલે ખબર પડે. તદ અત્યંત કુશલ શિલ્પીભિ અપી દુર્નિર્માણમ. અત્યંત કુશળ શિલ્પી હોય એને માટે પણ આવું જગતનું નિર્માણ કરવું અશક્ય છે. આપણને ખાલી રોટલી બનાવીએ ને તોય રોટલી પછી ગુજરાતનો નકશો ને ભારતનો નકશો થઈ જાય. જો આ સમજ વિચાર, શંકરાચાર્ય શું કહે છે? દુર્નિર્માણ. ગમે એવો કુશળ શિલ્પી હોય તો પણ શું છે? જો એટલે મેં કીધું આ ફૂલનું, આ ફૂલની જે વ્યવસ્થા છે, વિવિધતા છે, અને આ ફૂલની જે સૌંદર્ય છે, એક જ કોષમાંથી કડી બની અને કડીમાંથી પુષ્પ બન્યું, એનું નિર્માણ કરવામાં આવ્યું છે. જાતે જાતે નહીં બને, એને નિર્માણ કરનારો કોઈક હોવો જોઈએ. બનાવનાર શું છે? કોઈક હોવો જ જોઈએ. ગુલાબ એમ કહીએ ને, એક જ ગુલાબના છોડ પર પણ બધા ગુલાબ સરખા બને છે? એક જ દાડમના વૃક્ષ પર બધા દાડમ સરખા આવે છે? વિચારો, પુષ્પ બનાવ્યું એક કુશળ કોણ છે? અત્યંત કુશલ શિલ્પી અપી દુર્નિર્માણમ. ગમે એવો કુશળ શિલ્પી હોય, શંકરાચાર્યજી કહે છે, એને માટે પણ આ પુષ્પ બનાવવું શું છે? દુર્નિર્માણમ. શક્ય જ નથી. જો વિચારો, એટલે કહું કે આપણને આપણી રચના પર જો બહુ અભિમાન થતું હોય ને, આ વાક્ય જરાક વાંચી લેવાનું. આપણે 2-4 પેઇન્ટિંગ કરીએ, 2-4 વસ્તુ બનાવીએ ને એટલે આપણે આપણી જાતને શું માનીએ? બહુ સરસ બનાવે. 2 વાર બહુ સરસ બને, 3જી વાર બનાવે ત્યારે વિચિત્ર જ બનતું હોય. વિચાર, એટલે શંકરાચાર્ય શું કહે છે? એટલું જ નહીં, જો આ સમજજો, હજી તો બાકી છે આ જગત, હજી બહુ લાંબુ છે, એ આવતીકાલે જોવાનું. દેશ કાલ નિમિત્ત અનુરૂપ. દેશ કાળ, કાળ પણ ભગવાનની રચના છે. આપણે જોઈ ગયા પ્રશ્ન ઉપનિષદમાં કે એક આત્મ ચૈતન્ય છે, એમાંથી સંવત્સરની ઉત્પત્તિ થઈ, સંવત્સર પછી એમાં માસ ઉત્પન્ન થયો, માસમાંથી પક્ષ, પક્ષમાંથી સપ્તાહ, સપ્તાહમાંથી તિથિ. વિચાર, કાળની પણ એમણે ઉત્પત્તિ કરી, દેશની પણ એમણે ઉત્પત્તિ કરી. એટલું જ નહીં, અનુરૂપ. દેશ કાળ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમ. 4થી વ્યાખ્યા જગતની. આ જગતમાં જેટલી પણ નિવૃત્તિ કે પ્રવૃત્તિનો ક્રમ જે છે એ પણ શું છે? દેશ કાળ નિમિત્ત અનુરૂપ. જો એટલે મેં કીધું કે વસંત ઋતુ આવે ત્યારે જ થાય. કેટલાક પુષ્પો એવા છે જે વસંત ઋતુમાં ખીલે છે, પણ કેટલાક પુષ્પો એવા છે કે જેમ ગરમી વધારે પડે એમ એ પુષ્પ ખીલે. જો વિચાર, મોગરાના ફૂલ છે એ શું થાય? ઉનાળામાં જ થાય. તરબૂચ હવે બધું બધી સિઝનમાં થઈ ગયું છે, આ સમજ છે.
પણ ખરેખર તરબૂચ અને પેટી ક્યારે બને? ગરમીમાં થાય. જો વિચાર, તો એનો દેશ પણ છે, નિયત કાળ પણ છે, નિવૃત્તિ છે, પ્રવૃત્તિ છે. નિવૃત્તિ પણ છે. નિવૃત્તિ એટલે શું થાય? જો આ ઉત્તર ધ્રુવ જે છે, ઉત્તર ધ્રુવમાં જે રીંછ છે, આપણે ત્યાં કાળા રીંછ આવે ને ત્યાં સફેદ રીંછ હોય. જ્યાં તમે એ ઉત્તર ધ્રુવના જે રીંછ જે છે, એ ઉત્તર ધ્રુવમાં 6 મહિના શું હોય? રાત્રિ હોય. ત્યાં સૂર્ય ઉગે જ નહીં 6 મહિના. જો સમજો, તો રાત્રિ દરમિયાન એ કઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. એટલે એ બધા જે રીંછ જે શું કરે કે પેલું જે બરફ જે ત્યાં છે, એ હિમ જે છે, હિમમાં ખાડો કરીને શું કરે? અંદર જઈને સૂઈ જાય. નિવૃત્તિ. એ 4 મહિના શું કરે? અને મજાની વસ્તુ એવી છે કે પેલા બાળકોને જન્મ આપે, પેલા નાના નાના રીંછના બચ્ચાઓ હોય, એ બચ્ચાઓને લઈને પછી શું કરે? એ સુષુપ્તિ અવસ્થામાં જતી રહે. પણ એ બાકીના 8 મહિનામાં એટલું બધું ખાઈને એને ભેગું કર્યું હોય કે પેલા બચ્ચા પણ શું કરતા રહે? એ માનું દૂધ પીતા રહે અને ત્યાં પડી રહે. જ્યાં પેલો ક્ષિતિજ પર સૂર્ય આવે એટલે શું થાય? પેલી માં એના બચ્ચા સાથે બહાર નીકળે. જા વિચાર. તો નિવૃત્તિ પણ છે અને પ્રવૃત્તિ પણ છે, પણ બધું કેવું છે? નિયત ક્રમ. જો એટલે પણ કેરી ખાવી હોય તો નિયત ક્રમ છે. કયો ક્રમ છે? ઠંડી પડે તો જ શું થાય? મોર બેસે. ઠંડી પડ્યા પછી મોર બેસે અને પછી ગરમી થાય તો જ શું થાય? બરાબર મીઠી પાકે. અને વરસાદ સારો પડવો જોઈએ તો જ પેલો મોર સારો બેસે. એનો અર્થ શું થયો? નિયત ક્રમ. વરસાદે પડવો જોઈએ, ઠંડી પડવી જોઈએ અને ગરમી પણ પડવી તો જ પેલી કેરી થાય. જો સમજો, એનો અર્થ શું થયો? દેશ કાળ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ. આ બધી વસ્તુનો ક્રમ છે. શંકરાચાર્ય શું કહે છે? નિવૃત્તિ પ્રવૃત્તિ ક્રમ. આ જગતમાં દરેકનું નિવૃત્તિ અને પ્રવૃત્તિનો એક ક્રમ છે અને એ પ્રમાણે જ બધું ચાલી રહ્યું. સૂર્ય એના સમયે જ સૂર્યાસ્ત થાય, એના સમયે જ સૂર્યોદય થાય. ભરતી અને ઓટ પણ શું છે? જો આ દરિયા કિનારે જેટલા પણ શહેરો છે, એનું જે છાપું આવે ને સમાચાર પત્ર, એ સમાચાર પત્રમાં એક સમાચાર આ બધા આજે કઈ તિથિ છે ને કયા ગ્રહ નક્ષત્ર છે એની સાથે શાનો એક સમાચાર આવે? ભરતી કેટલા વાગે છે અને ઓટ કેટલા વાગે છે. આપણે લખી શકીએ છીએ. કેમ લખી શકીએ છીએ? નિયત છે. જો આ વિચારો, સમજો. હું ભાવનગર જાઉં ને ત્યાં એક નિષ્કલંક મહાદેવ છે. એ નિષ્કલંક મહાદેવ દરિયામાં છે. એટલે જયારે ઓટ આવે ને ત્યારે જ તમે એ મહારાજના દર્શન કરી શકો. એટલે તમારે ત્યાં જવું હોય તો ક્યારે જવાય? આપણે મન ફાવે ત્યારે જવાય નહીં. પેલો ઓટનો સમય જોઈ લેવો પડે અને ઓટના સમયે જ તમારે ત્યાં જવાનું, તો એ મહારાજને આપણે દર્શન થાય. આપણે ભરૂચમાં છે ને, નામ શું? હા, કાવી કંબોલી. જા તમે ત્યાં પણ કેવું છે? પેલો ઓટ આવે ત્યારે જ મહારાજ બહાર હોય, બાકી તો મહારાજ દરિયામાં પડી રહ્યા હોય. જોવી આ બદ્રીનારાયણ કેદારનાથ દર વખતે જવાય? ગમે ત્યારે જવાય નહીં. ત્યાં હિમ વર્ષા થઈ હોય એટલે હિમથી બધું ઢંકાઈ જ ગયું હોય. પેલા એપ્રિલ મહિનામાં જ ખુલે. એપ્રિલ મહિનાથી ઓક્ટોબર સુધી, સપ્ટેમ્બર સુધી ખુલે. પછી પાછી ઠંડી શરૂ થાય, હિમ વર્ષા થઈ જાય એટલે બદ્રીનારાયણ કેદારનાથ બધું શું થઈ જાય? ઢંકાઈ જ ગયું. જો વિચારો, બધું ક્રમથી જ ચાલે છે. દેશનો ક્રમ છે, કાળનો ક્રમ છે, ગ્રહ નક્ષત્રનો પણ ક્રમ છે. જો વિચાર, એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધું કોણ કરી શકે? એ તો હજી બાકી છે. આ સમજો, શંકરાચાર્ય જે ઇદમ જગતનું વર્ણન હજી પૂરું કર્યું નથી. વિચાર, આવું અત્યંત દુર્લભ, અત્યંત નિર્માણ કરવું અત્યંત દુર્લભ છે. અને છતાં પણ આ જગતનો આપણે અનુભવ કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ. અને જો કરી રહ્યા છે તેનો અર્થ શું થયો? એવો કુશળ કોઈક શિલ્પી હોવો જ જોઈએ.
જા સમજો, અહીંયા કોની સિદ્ધિ કરવા માંગીએ છીએ આપણે? ઈશ્વર સદભાવ. તો આ કુશળ શિલ્પી ઈશ્વર શું છે? હોવો જ જોઈએ. જો આ સમજો, આ તમારા પ્રત્યક્ષ અનુભવ પરથી જ શંકરાચાર્યજી પુરવાર કરે. શંકરાચાર્ય શું કહી ગયા આગળ? શ્રુતિ અને સ્મૃતિમાં તો પુરવાર થઈ જ ગયું છે, પણ આપણો પ્રત્યક્ષ અનુભવ પણ શું કહે છે કે આ ઈશ્વર અવશ્ય હોવો જ જોઈએ. અને જો એ સગુણ બ્રહ્મ ઈશ્વર છે તો એની પણ શું કરવી જોઈએ? ઉપાસના કરવી જ જોઈએ. આગળ આપણે કાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.